નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ ભાગ 6. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના જે જવાબદાર પરિબળો હતા એ તમામ પરિબળો વિશે આપણે સમજૂતી છે એ મેળવી ગયા. આ વિડીયોની અંદર ફરી પાછું એક વખત એ પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો જવાબ કઈ રીતે એમાં આવશે એની વિસ્તૃત ચર્ચા આપણે કરવાની છે. અને ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા, એટલે કે કઈ રીતે બીજું વિશ્વયુદ્ધ થાય છે એના વિશે સમજૂતી છે એ મેળવશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રશ્ન સ્વરૂપે કઈ રીતે પૂછાશે, તો કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અનેક રીતે પ્રશ્ન છે આમાંથી પૂછી શકાય. હવે પરિબળો, ફક્ત તમને પરિબળો વિશે જ જો પૂછવામાં આવે તો જે 7 પરિબળો છે એ 7 પરિબળોના નામ જ લખવાના. જેમ કે એમાં 1 કરીને ઉગ્ર રાષ્ટ્રવાદ, 2 કરી જૂથબંધીઓ, 3 કરી લશ્કરવાદ, 4 રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, 5 વર્સેલ્સની સંધિ, 6 એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, ત્યાર પછી 7મું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તો આમ વિદ્યાર્થી જો હોય તો એ 2 માર્કની અંદર પૂછી શકાય પ્રશ્ન. તો એમાં ફક્ત કયા પરિબળો દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટે જવાબદાર હતા, તો એમાં ફક્ત આ 7 પરિબળોના ફક્ત નામ જ લખવાના. અથવા તમને પ્રશ્ન પૂછાય કે પરિબળોના નામો લખી, એટલે કે કયા પરિબળો છે જવાબદાર એ જણાવી અને કોઈ પણ એક વિશે વિસ્તૃત વિગત લખો. તો તમારે 7 પરિબળો જે કયા હતા એ 7 પરિબળોના નામ લખી તમને જે વધુ આવડતો હોય જવાબ એ કોઈ પણ એક પરિબળ વિશે વિસ્તૃત માહિતી લખવાની. અથવા તમને પ્રશ્ન પૂછે કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટે કયા પરિબળો જવાબદાર હતા એ જણાવી અને જૂથબંધીઓ વિશે વિસ્તૃત સમજૂતી લખો. તો 7 પરિબળોના નામ લખી આપણે જૂથબંધી વિશે લખવાનું. અથવા તો આ રીતે કોઈ પણ પરિબળ પણ તમને પૂછી શકાય. એટલે જે રીતે પ્રશ્ન પૂછે એ રીતે તમને જવાબ છે એ આવડે એના માટે થઈ અને આ 7 પરિબળો છે એ ફરી પાછા એક વખત એની ટૂંકમાં જ માહિતી આપું છું. વિસ્તૃત સમજૂતી છે એ આપણે આગળના લેક્ચરની અંદર છે એ મેળવી ગયા. તો એમાં વિસ્તૃત પ્રશ્ન જે મોટો છે એ આખો હું તમને કરાવું છું. પછી એમાંથી જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે તમારે જવાબ આપવાનો રહેશે. જેમાં આપણે જોઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો નીચે મુજબ હતા. જેમાં પહેલું ઉગ્ર રાષ્ટ્રવાદ, કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાનમાં રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછીનો પોઈન્ટ, જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં
આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો. ત્યાર પછી 9મો પોઈન્ટ, જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. પરિણામે વિશ્વ શાંતિ જોખમાઈ. ત્યાર પછીનો બીજો પોઈન્ટ આપણે જોઈએ તો જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. રશિયાએ જર્મનીની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું. ત્યાર પછી ત્રીજું પરિબળ લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી. યુરોપના દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો. જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્ર સામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું. અમેરિકાએ નૌકાદળને સશક્ત બનાવ્યું. આમ શસ્ત્રીકરણની દોડે વિશ્વને યુદ્ધકીય વાતાવરણમાં પલટી નાખ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. ત્યાર પછી ચોથું પરિબળ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યા. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળી. ત્યાર પછી પાંચમું વર્સેલ્સની સંધિ. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેની પર 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધદંડ નાખવામાં આવ્યો. આ સંધિ મુજબ તેનો રૂહર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો. જર્મનીની રાહેન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી. તેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે રોષે ભરાયું હતું. આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો. આમ વર્સેલ્સની અન્યાયી સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. ત્યાર પછી એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો.
તે ગમે તે ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. 12 માર્ચ 1938ના દિવસે હિટલરે ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેના ઉપર સત્તા જમાવી. 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ચેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો. માર્ચ 1939માં તેણે લિથુઆનિયાનું મેમલ બંદર કબજે કર્યું. આમ હિટલરે વર્સેલ્સની સંધિનો ભંગ કરી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું અને પોતાની મહત્વાકાંક્ષા સંતોષી. હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી. ત્યાર પછી તાત્કાલિક કારણમાં આપણે જોઈએ તો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું. 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો વિશે માહિતી છે એ મેળવી ગયા. હવે જે દ્રષ્ટિથી પ્રશ્ન પૂછવામાં આવે એ રીતે આપણે જવાબ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જે જવાબદાર પરિબળો છે એ પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી હવે આપણે જોઈએ તો જે દ્વિતીય વિશ્વયુદ્ધ થાય છે એ કઈ રીતે, કેટલા સમય સુધી ચાલે છે અને તેમાં કઈ કઈ ઘટના ઘટે છે અને એનો અંત કઈ રીતે આવે છે એ સમજીએ તેની રૂપરેખામાં. તો કે 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. હવે એ આપણે આગળ જોઈ ગયા હમણાં જ કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને એ આક્રમણ સાથે જ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો 2 જૂથમાં વહેંચાઈ ગયા. આગળ પણ આ વસ્તુ આપણે સમજી ગયા હતા કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 2 જૂથોમાં વહેંચાઈ ગયું હતું, એક મિત્ર રાષ્ટ્ર અને એક ધરી રાષ્ટ્રોનું જૂથ. બસ એ જ રીતે અહીંયા પણ જ્યાં બીજું વિશ્વયુદ્ધ ચાલુ થાય છે એ 2 જૂથોની અંદર વહેંચાઈ ગયા છે, જેમાં એક મિત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાતા બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને તેમના મિત્ર રાષ્ટ્રોનું એક જૂથ રચાય છે. અને સામે પક્ષે ધરી રાષ્ટ્રોનું જે જૂથ રચાય છે તેમાં જર્મની, ઇટાલી, જાપાન અને તેમના સાથી રાષ્ટ્રોનું એક જૂથ છે એ ધરી રાષ્ટ્રોની અંદર સામેલ થાય છે. હવે આ તો 2 સામસામે જે જૂથો રચાણા હતા એના વિશે આપણે વિગત મેળવી ગયા. હવે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં પેસિફિક મહાસાગરમાં આવેલા અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લ હાર્બર પર જાપાને હુમલો કરી અમેરિકાના નૌકાદળને ભારે એવી નુકસાની પહોંચાડી. વિદ્યાર્થી મિત્રો, હવે જે જર્મની છે એ તો સશક્ત હતું, પણ આ જે વર્સેલ્સની સંધિ થકી એને જે અન્યાય થયો ત્યાર પછી વધારે સશક્ત છે એ જાપાન થઈ જાય છે.
જાપાન યુદ્ધની અંદર છે એ ભારે એવો વિનાશ સર્જે છે અને એમાં પણ એને અમેરિકાના જે નૌકાદળ છે એમાં પર્લ હાર્બર પર હુમલો કર્યો. હવે સૌપ્રથમ અમેરિકા છે એ બીજા વિશ્વયુદ્ધની અંદર પણ જોડાયેલું હતું જ નહીં શરૂઆતથી. પણ જ્યારે જાપાને અમેરિકાના નૌકાદળ ઉપર એમને હુમલો કર્યો ત્યારે અમેરિકાએ પોતાની તટસ્થ નીતિ છે એને છોડી દીધી અને જાપાનની સામે યુદ્ધ જાહેર કરી દીધું. આમ હવે અમેરિકા પણ મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં છે એ વધારો કરે છે. એટલે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના જે જૂથ હતું એમાં પોતે જોડાઈ જાય છે અને પરિણામ શું આવે છે કે યુદ્ધ છે એની બાજી હવે પલટાવા લાગે છે. પહેલાં આપણે જોઈએ કે ધરી રાષ્ટ્રો છે એ વધારે સશક્ત છે એ જોવા મળતા હતા, પણ જ્યારથી અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ જાય છે તો ઘણા રાષ્ટ્રો ઉપરથી ધરી રાષ્ટ્રો છે એને હાર જ પ્રાપ્ત થાય છે. આમ યુદ્ધની બાજી છે એ પલટાતી જતી હોય એવું જોવા મળે છે. અને એ દરમિયાન જ્યારે ધરી રાષ્ટ્રોમાં જાણવા મળે છે કે હવે આપણે હાર એટલે કે જે ધરી રાષ્ટ્રો છે એની હાર જ થવાની છે, તો એવા સમયે જર્મનીએ મે 1945માં બિનશરતી શરણાગતિ સ્વીકારી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે બિનશરતી શરણાગતિ કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે યુદ્ધો થતા હતા ત્યારે જે પણ કંઈ સશક્ત રાજાઓ છે એટલે શક્તિમાન રાજાઓ છે એ જ્યારે નિર્બળ રાજાઓ સાથે યુદ્ધ કરે છે તો એવા સમયે ઘણા જે નિર્બળ રાજાઓ અથવા તો જે રાજા પાસે સૈન્ય શક્તિ વધારે નથી તો એ સામે ચાલીને શરણાગતિ સ્વીકારી લે છે. એટલે એ હાર છે એ સ્વીકારી લે છે. હવે પછી જીતેલો રાજા છે એ શરણાગતિ સ્વીકારનાર રાજા સાહે જે રીતે વર્તન કરે એ રીતે હારેલા રાજાને જે તે શરતો છે એનું પાલન કરવું પડતું હોય છે. તો એવું જ કંઈક અહીંયા પણ થાય છે કે જ્યારે ધરી રાષ્ટ્રોને જાણ મળે છે કે હવે એ મિત્ર રાષ્ટ્રોની અચૂક વિજય જ થવાની છે, તો એવા સમયે જર્મનીએ બિનશરતી, કેમ કે આગળ વર્સેલ્સની સંધિ દ્વારા એને માહિતી તો મળી ગઈ હતી, પૂરી રીતે છે એ જર્મની અનુભવ કરેલો જ હતો કે યુદ્ધદંડ કેટલું થોપવામાં આવે છે. તો અહીંયા જર્મનીએ હવે બિનશરતી શરતોનું કોઈ પણ પાલન કર્યા વગર શરણાગતિ સ્વીકારી લીધી અને યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો છે એવા સમયે વિજય થયો. હવે યુદ્ધનો અંત આવતા મિત્ર રાષ્ટ્રોએ જાપાન પર હુમલો શરૂ કર્યો. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના જે બે મોટા શહેરો હતા એ બે મોટા શહેરો ઉપર અણુબોમ્બ નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અણુબોમ્બ નાખવામાં આવે છે તો એના થકી મહાભયાનક વિનાશ જ સર્જાય છે. એ સમયે આશરે જાપાનના 1,24,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને એમાં અસંખ્ય લોકો છે એ ઘાયલ થયા. વિદ્યાર્થી મિત્રો, આ જે ભયાનક વિનાશ જે નોતરાણું હતું એ અનેક વર્ષો સુધી છે એની અસર જાપાનને છે એ વેઠવી પડે હતી, કેમ કે એના થકી પર્યાવરણ છે એ પ્રદૂષિત થઈ ગયું. તો જે પણ કાંઈ વ્યક્તિઓના વંશજો જે ઉત્પન્ન થતા હતા એની અંદર પણ ખોટ ખાપણ છે એ જોવા મળતી હતી. તો આ ખૂબ જ વધુ મહાભયાનક અણુબોમ્બ જે નાખવામાં આવેલો હતો એના થકી છે એ જાપાન છે એ પૂરી રીતે છે એ તૂટી ગયું, જેથી જાપાને 11 ઓગસ્ટ
1945ના દિવસે શરણાગતિ સ્વીકારી. અને જે આ શરણાગતિ સ્વીકારી એની સાથે જ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થયો. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત આપણે પોલેન્ડ ઉપર જે આક્રમણ થયું એના થકી આપણે સમજી ગયા, અને એનો અંત આપણે જાપાનની શરણાગતિથી છે એ થયો એના વિશે પણ સમજૂતી છે એ મેળવી ગયા. તો આમ અહીં જે આ દ્વિતીય વિશ્વયુદ્ધ કઈ રીતે થયેલું હતું એના વિશે આપણે સમજૂતી છે એ મેળવી ગયા. જે પ્રશ્ન સ્વરૂપે તમે જો તો એ તમને 3 ગુણની અંદર છે એ પૂછાઈ શકે એમ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાર પછીની હજી જે સમજૂતી છે એ આપણે આવનાર લેક્ચરની અંદર એની વિસ્તૃત માહિતી છે એ મેળવીશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.